Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। યુપી ભાજપમાં ફાટા, એક બાજુ યોગી રાજ્યપાલને મળ્યા અને બીજી બાજુ અમિત શાહ પીએમ મોદીને મળ્યા। કેશવના બળવાખોર વલણ બાદ રાજકીય હિલચાલ વધી। ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31% વધુ વરસાદ વરસ્યો। હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ। ગુજરાત એટીએસે લીંબડીના એક ગામમાંથી સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ઝડપી પાડી બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી। ચોમાસાની સિઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટ્રોના કેસીસમાં સતત વધારો। સરકારી હોસ્પિટલમાં અને હેલ્થ સેન્ટરમાં દર્દીની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો। તંત્ર માટે ચિંતાનો વિષય। મુકેશ અંબાણીના જીઓ પર ભારે પડશે બીએસએનએલ। 160 દિવસની વેલિડિટીનો સસ્તો પ્લાન છે શાનદાર। 997 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે। બીએસએનએલની ઇન્ક્વાયરીમાં સતત વધારો। ગુજરાતની રાજનીતિ અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય થઈ છે। મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। ટૂંક જ સમયમાં ગમે ત્યારે તેની ઘોષણા થઈ શકે છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે અને એવામાં બે દિગ્ગજ નેતાઓ આમને સામને હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। અમે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રની રાજનીતિની। શું છે વધુ વિગતો, આવો જાણીએ। મિત્રો, ડેરનું ડેરિંગ કોને દજાડશે? શું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની કોઈ મજબૂરી છે? શું ભારતીય જનતા પાર્ટી બે દિગ્ગજોને એક જ વિધાનસભામાં રાખી મોટી ભૂલ કરી બેઠી છે? એક મ્યાન અને બે તલવાર લોઢે લોઢું ટકરાય તીખારા તો થવાના। શું આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીએ પોતે જાણી જોઈને કરી છે? રાજુલા વિધાનસભામાં શું અમરીશ ડેર નવા જૂની કરવાના મૂડમાં છે? શા માટે ભારતીય જનતા પાર્ટીએ અમરીશ ડેરને હજુ સુધી કોઈ મોટું પદ નથી આપ્યું? અને એ જ કારણોસર અમરીશ ડેર શું રાજુલામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું છે ટેન્શન હાઈ કરી રહ્યા છે? આ તમામ સવાલો છે। ભારતીય જનતા પાર્ટી શું ડીસા વિધાનસભા, માણાવદર વિધાનસભા આ સહિત કેટલી વિધાનસભા જ્યાં ડખા ચાલી રહ્યા છે તેવી જ સ્થિતિ રાજુલા વિધાનસભામાં મૂકવા જઈ રહી છે? રાજુલા વિધાનસભામાં એક વસ્તુ સામે આવી રહી છે કે બધું બરોબર નથી। વિગતવાર ચર્ચા કરીએ તમામ મુદ્દા પર। રાજુલા વિધાનસભા, ભૂતકાળના પરિણામ, પક્ષ પલટો અને હવે એક મ્યાન અને બે તલવાર। અમરીશ ડેર અને હીરા સોલંકી દિગ્ગજ કોળી નેતા, ફક્ત નામ કાફી હીરા સોલંકી। બીજી તરફ સામે અમરીશ ડેર આક્રમક નેતા અને રજૂઆત કરવાને લઈને આજે પણ લોકો સાથે રહે છે। અમરીશ ડેર અને હીરા સોલંકી પહેલા પણ ટકરાયા છે અને હજુ પણ એક પક્ષમાં હોવા છતાં પણ ફાઇટ ચાલુ છે। અમે નથી કહી રહ્યા, આ ઘટના કહી રહી છે, તથ્ય છે આની પાછળ, પ્રૂફ સાથે અમે વાત કરી રહ્યા છીએ। હનુમાનગાળા મંદિરનો મુદ્દો આ પહેલા પણ આપણે વાત કરી હતી અને ત્યારબાદ આપણે એ પણ કહ્યું હતું કે હીરાભાઈ સોલંકીની પ્રતિક્રિયા આવી। હનુમાનગાળા આશ્રમ, ત્યાં મંદિર પર વન વિભાગ દ્વારા રાત્રિ રોકાણ ન કરવાની વાત, મંદિર બંધ કરી દેશે તેવો ડર, ત્યાંના લોકો એકઠા થાય છે, અમરીશ ડેર પાસે જાય છે, જેવી કાકડિયા ધારીના ધારાસભ્ય પાસે જાય છે અને આવેદનપત્ર આપવામાં આવે છે। ત્યારે સવાલ થયો હતો કે ધારીના ધારાસભ્ય હાજર રહ્યા તો શા માટે રાજુલાના ધારાસભ્ય હાજર ન રહ્યા?
તમે જોશો તો જે આ વિસ્તાર છે હનુમાનગાળા વિસ્તાર, એ ધારી વિધાનસભામાં પણ ટૂંકમાં ખાંભાનો વિસ્તાર છે ને ખાંભાનો આ મંદિરમાં ખાંભાથી ખૂબ જ વ્યક્તિઓ આવે છે દર્શન માટે ને સમગ્ર ગુજરાતમાંથી લોકો આવતા હોય છે. અને ખાંભા વિસ્તાર છે તો અમુક વિસ્તાર તે રાજુલા વિધાનસભામાં આવે છે, અમુક વિસ્તાર ધારી વિધાનસભામાં આવે છે. ત્યારે એક સવાલ થયો હતો કે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા હાજર રહ્યા તો પછી હીરા સોલંકી રાજુલાના ધારાસભ્ય કેમ હાજર ન રહ્યા? આ સવાલ પાછળ વાત એવી હતી કે હીરાભાઈ સોલંકી પોતે કામમાં હતા. હીરાભાઈ સોલંકી વ્યસ્તતાના કારણે આવી ન શક્યા. વાત તેવી મળી કે આ લોકોએ આમંત્રણ તેમને પણ આપ્યું હતું, પરંતુ તેઓ ન આવી શક્યા. આવ્યું કોણ? અમરીશ ડેર, જેઓ ધારાસભ્ય નથી, જેઓ કોઈ મોટા પદ પર નથી. આમ છતાં પણ લોકોએ તેમને બોલાવ્યા, તેમની રાહ જોઈ. આ વસ્તુ વિશે આપણે વાત કરી હતી અને ત્યારબાદ હીરા સોલંકીએ પોતે પ્રતિક્રિયા પણ આપી. શું મુદ્દો છે ને તેમણે મુળુભાઈ બેરા સાથે વાત કરવાનું પણ કહ્યું, પણ મુળુભાઈ બેરા વન મંત્રી સાથે વાત કરવાનું અમરીશ ડેર અને સાથે જેવી કાકડિયાએ પહેલા જ કહી દીધું હતું. આ વાત વિશે વાત કરી, આ મુદ્દો હતો. પણ હવે શું સમાચાર છે? હવે સમાચાર એ છે કે અમરીશ ડેર અને જેવી કાકડિયા જે લોકો ત્યાંના સ્થાનિક છે, જે લોકો વિરોધમાં હતા વન વિભાગની, તેની સાથે મળી રજૂઆત કરવા જાય છે સચિવાલય મુળુભાઈ બેરાને. જેવી કાકડિયા અને અમરીશ ડેર રજૂઆત કરવા જાય છે, પણ હીરાભાઈ સોલંકી પોતે અલગથી રજૂઆત કરે છે. શા માટે? શું જેવી કાકડિયા ભારતીય જનતા પાર્ટીમાં નથી? શું અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં નથી? શું હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં નથી? તમામ ત્રણેય એક જ પાર્ટીમાં છે, એક જ વિસ્તારના, જેમ કે ધારી અને રાજુલા નજીકના વિસ્તારમાંથી આવે. શા માટે એક સાથે રજૂઆત કરવા માટે ન ગયા? વાત તો તેવી પણ છે કે હીરાભાઈ સોલંકીએ રજૂઆત કરી, પરંતુ રજૂઆત કરવા પહોંચ્યા મુળુભાઈ બેરાને, પરંતુ પછી અમરીશ ડેર અને જેવી કાકડિયા મળી લીધા પછી શું જેવી કાકડિયાએ, શું અમરીશ ડેરે હીરાભાઈને ફોન કર્યો હતો? વાત તો તેવી પણ મળી હતી કે જે લોકો હતા તેમણે પહેલા આમંત્રણ આપ્યું હતું, પરંતુ ત્યારબાદ ન આવતા તેમને બોલાવ્યા જ નહીં. અમરીશ ડેરની રાહ જોઈ, અમરીશ ડેર આવ્યા, ત્યારબાદ તમામ લોકો સાથે મળીને રજૂઆત કરવા માટે ગયા. હીરાભાઈ સોલંકીએ તેમને ફોન પણ કર્યા, વાત પણ કરી, પરંતુ એ લોકો નારાજ હતા તેવા પ્રાથમિક સમાચાર અમને મળ્યા છે. ચર્ચા પણ હોઈ શકે, વાતો પણ હોઈ શકે, પરંતુ આ વાત અમારી સુધી પહોંચી છે. હીરાભાઈ સોલંકીએ પોતે રજૂઆત તો કરી જ દીધી, મુળુભાઈ બેરાને મળીને રજૂઆત તો કરી દીધી અને ફોટો પણ સોશિયલ મીડિયામાં મૂકી દીધો. પણ સવાલ એ થઈ રહ્યો છે કે હીરાભાઈ વ્યસ્તતાના કારણે ન જઈ શક્યા માનીએ, પણ અલગ અલગ રજૂઆત શા માટે? શા માટે અમરીશ ડેર અને હીરા સોલંકી એક સાથે નથી જોવા મળતા? આ મુદ્દો અત્યારનો નથી, આ મુદ્દો જૂનો છે. તમે થોડા પાછળ જશો, 2017ની વિધાનસભા ચૂંટણી, કોને ખબર હતી કે અમરીશ ડેર હીરા સોલંકીને હરાવી શકે? હીરા સોલંકી પોતે જ પોતાની રીતે દિગ્ગજ નેતા છે. કોળી સમાજમાં ફક્ત હીરાભાઈ સોલંકીનું નામ જ કાફી છે. ફક્ત રાજુલા વિધાનસભાની વાત નથી કરતો, એ સમગ્ર કાંઠા વિસ્તારમાં હીરાભાઈ સોલંકીનું ખૂબ જ મોટું નામ છે. પરસોત્તમભાઈ સોલંકીની વાત હતી કે પરસોત્તમભાઈ સોલંકીનું સ્થાન કોણ લઈ શકે, પરસોત્તમભાઈ સોલંકીની જગ્યાએ કોણ આવી શકે? એ બાબતે હીરાભાઈ સોલંકીએ સાર્થક કરીને બતાવ્યું છે કે પરસોત્તમભાઈ સોલંકી પછી કોળી સમાજમાં કોઈ મોટો નેતા હશે, એનો વારસદાર હશે તો એ હશે હીરા સોલંકી. અત્યારે એટલું મોટું નામ થયું, પરંતુ 2017માં તેઓ અમરીશ ડેર સામે હારી ગયા. એ અમરીશ ડેર કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે, એ અમરીશ ડેર કે જેની પાછળ કેટલાય સમીકરણો કામ કરે છે અને સારી 10,000થી પણ વધુની લીડ સાથે તેઓ જીતી જાય છે રાજુલા વિધાનસભા. આક્રમક રજૂઆત કરે છે, ભારતીય જનતા પાર્ટીને પરસેવો લાવી દે છે, રોજ પડે ને કઈ નવી રજૂઆત કોંગ્રેસમાંથી કાર્યકારી પ્રમુખ સુધી પહોંચે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી જાય છે. 68,000 જેટલા મત તેમને મળે છે, 78,000 જેટલા મત હીરાભાઈ સોલંકીને મળે છે. અપક્ષ ઉમેદવાર કરણ બારૈયા મહત્વની ભૂમિકા ભજવે છે, 19,000 જેટલા મત તે પણ લઈ જાય છે. આમ આદમી પાર્ટીના ભરતભાઈ બલદાણિયા પણ હતા, 5,000 જેટલા મત તે પણ લઈ જાય છે. પણ હીરા સોલંકી જીતી જાય છે. કરણ બારૈયાએ કોના મત તોડ્યા એ ક્વેશ્ચન માર્ક હતો.
પરંતુ અમરીશ ડેર હારે છે. હીરા સોલંકી પોતે જે વર્ષોથી જીતતા હતા ફરી પોતાની વિધાનસભા કબજે કરે છે. લોકસભા ચૂંટણી આવે છે આ પહેલા જ અમરીશ ડેર ભગવો ધારણ કરે છે અર્જુન મોઢવાડિયા સાથે. અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ રાજુલા વિધાનસભામાં શું થશે એ સવાલ ઊભા થવા લાગે છે. લોકસભાની ચૂંટણીમાં હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભા લડવા માટે કહેવામાં આવ્યું હોય એક તેવી પણ ચર્ચા છે. પરંતુ હીરાભાઈ પરસોત્તમભાઈ રાજુલામાં જ રહ્યા. કહ્યું કે રાજુલા વિધાનસભામાં આપણે સારા છીએ, આ બેઠક હાથમાંથી સરકી ન જવી જોઈએ, લપસી ન જવી જોઈએ. રાજુલામાં જ રહ્યા હીરાભાઈ. સામે નીમુબેન બાંભણિયા મંત્રી બની ગયા, જીતી ગયા ભાવનગર લોકસભા. વાત એ હતી કે જો હીરાભાઈ ભાવનગર લડે અને જીતે તો અમરીશભાઈને ફરી ત્યાં પેટા ચૂંટણીમાં લડાવવાના ભારતીય જનતા પાર્ટીમાંથી અને બેશક જીતી પણ જાય. પણ વાત આખી પલટાણી. હીરાભાઈ ત્યાં જ રહ્યા, ફટાકડા ફૂટ્યા હીરાભાઈ સોલંકીના સમર્થનમાં. પણ વાત એ હતી કે શું અમરીશ ડેર શાંત રહેશે? અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટી હજુ કોઈ મોટું પદ નથી આપ્યું અને અમરીશ ડેર રાજુલામાં જ છે અને ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન હાઈ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી રજૂઆત ન કરે, હીરા સોલંકી સાંભળે કે ન સાંભળે, હીરા સોલંકી લોકો વચ્ચે જાય કે ન જાય, અમરીશ ડેર પહોંચી જાય છે. અમરીશ ડેર 2027નું મન બનાવીને બેઠા હોય, તેને 2027ની વિધાનસભા ચૂંટણી બતાવતી હોય, કદાચ તેમને ખબર, પણ રજૂઆત તેઓ સતત કરી રહ્યા છે. જેવી કાકડિયા હવે તેમની સાથે ઊભા રહે છે. હવે આ વાતમાં સવાલ એ થઈ ગયો કે જેવી કાકડિયા અમરીશ ડેર સાથે છે તો હીરા સોલંકી સાથે કોણ કોણ છે ત્યાંના સ્થાનિક ધારાસભ્યોમાં? રજૂઆત અલગ અલગ કરવા ગયા તો શું ભારતીય જનતા પાર્ટીના ઉપરી નેતાઓએ બંનેને બેસાડીને વાત નથી કરી અથવા તો કોઈ વચ્ચેનું નિરાકરણ નથી લાવ્યું? કે પછી ભારતીય જનતા પાર્ટી જ ઈચ્છે છે કે હીરાભાઈ સોલંકીની જગ્યાએ કોઈ આવે, વર્ચસ્વ ઘટે? પરસોત્તમ સોલંકી, હીરા સોલંકીએ જે પોતાની આખી શાખ બનાવી છે, આખો કારોબાર, આખું વર્ચસ્વ જે ઊભું કર્યું છે તે ધીરે ધીરે તોડવા માટે સૌથી મહત્વનું હથિયાર અમરીશ ડેર બની શકે છે. કારણ કે રાજુલા વિધાનસભામાં હીરા સોલંકીને જો આજની તારીખે પણ કોઈ ટક્કર આપે, કોંગ્રેસમાં તો કોઈ રહ્યું નથી, ભારતીય જનતા પાર્ટીમાં જ આવ્યા બાદ કોઈ ટક્કર આપી શકે એવો નેતા હોય તો એ અમરીશ ડેર છે. એ સ્વીકારવું પડે લોકોએ. આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પણ શું કરે છે તેના પર નજર રહેશે. પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સમગ્ર કોળી સમાજમાં મોટું નામ છે આજની તારીખે પણ. કુંવરજી બાવળિયા તો કદાચ પછી આવે જો મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાનો હોય. પરસોત્તમભાઈ સોલંકીને સ્વાસ્થ્યનું નામ આપીને પતાવી દેવામાં આવ્યા તેવી ચર્ચા. પરંતુ આજની તારીખે પણ જો મુખ્યમંત્રીનો ચહેરો કોળી સમાજમાંથી સૌથી વધુ પ્રબળ હોય તો એ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી છે. પણ રાજુલા વિધાનસભામાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. આ ઉગળતો ચરુ છે, આ શરૂઆત છે. આ આગ વધુ થાય, વધુ ભયંકર આગ લાગે અને ભારતીય જનતા પાર્ટીના ડખા લોકો વચ્ચે પહોંચી જાય પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે સમય છે. હજુ નાની નાની ચૂંટણી છે, પરંતુ મોટી વિધાનસભાની ચૂંટણી આવતા પહેલા જો કોઈ મોટું પદ અમરીશ ડેરને નથી મળતું તો વિધાનસભામાં તે હીરાભાઈ સોલંકીનું નાક દબાવશે. 2027 આવતા તે હીરાભાઈ સોલંકીની મુશ્કેલી વધારશે. ટિકિટ કોને મળશે 2027માં? જો તે 2027માં ત્યાં ને ત્યાં રહે છે, તે પણ આજની તારીખે પણ પોતે 2 થી 3 દિવસ ગાંધીનગર હોય છે અમરીશ ડેર, અને લોકોના કામોને લઈ, પોતાના રાજકારણને લઈને કામ કરતા રહે છે. આ તૈયારી દર્શાવે છે કે વાદળ ભેગા થઈ રહ્યા છે, ક્યારે પણ તોફાન આવી શકે છે રાજુલામાં. આવનાર સમયમાં ખબર પડશે શું તૈયારી કરી રહ્યા છે અમરીશ ડેરને જ ખબર. હીરા સોલંકીની મજબૂરી શું છે? શું ભારતીય જનતા પાર્ટી તેને લઈને આવી એટલે હીરા સોલંકી તેને શાંતિથી સ્વીકારી રહ્યા છે? હીરા સોલંકી ક્યારે ખુલીને બોલશે એ પણ સવાલ છે. આજની તારીખે પણ બંને એકબીજાના નામ નથી લેતા. શરૂઆતમાં અમરીશ ડેરે હીરાભાઈનું નામ લીધું હતું, પરંતુ ત્યારબાદ ટાળી રહ્યા છે. આ સ્થિતિ ક્યાં જઈને પહોંચે છે આવનાર સમય કહેશે. આપનું શું કહેવું છે? શા માટે અલગ અલગ રજૂઆત કરી? શા માટે ભારતીય જનતા પાર્ટીના ત્રણેય નેતા છે તો એક સાથે ન ગયા? શું આજે પણ ભારતીય જનતા પાર્ટી રાજુલામાં ડખાનું ઘર બની છે? શું જૂથવાદ રાજુલામાં, અમરેલીમાં ભયંકર ચાલી રહ્યો છે? શું કોઈ પણ ઉકેલ, કોઈ પણ ઓસડ આ ઝઘડાનો, આ ડખાનો નથી?
અમરીશ ડેરને શું કોઈ મોટું પદ આપીને હીરાભાઈ સોલંકીની શાંતિ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે? આવનાર સમયમાં ખબર પડશે. હીરા સોલંકી પણ આનો રસ્તો કાઢતા હશે. શું કરે છે આવનાર સમયમાં ખબર પડશે. અમરીશ ડેર 2027નું ધ્યેય રાખીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને હજુ પણ 22 દિવસ સુધી જેલમાં જ રહેવું પડશે ગણેશ ગોંડલને. ગણેશ ગોંડલે જૂનાગઢની અંદર એક NSUIના પ્રમુખને અને અનુસૂચિત જાતિના યુવકને ઢોર મારવાના કેસમાં તેના ઉપર એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, મારવો અને અપહરણના ગુના જેવી કલમો હેઠળ તેને અત્યારે જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં તેની સાથે શું થાય છે તે તો કોર્ટ નક્કી કરશે, પરંતુ અત્યારે ગણેશ ગોંડલને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી છે. અને એ અપડેટ એવી છે કે હજુ 22 દિવસ સુધી ગણેશ ગોંડલને જેલમાં જ રહેવું પડશે. શું કામ રહેવું પડશે? કારણ કે તેને પહેલાં પણ પોતાના 5 લોકો સાહેબની એક સામાન્ય જામીનની અરજી કરી હતી, પરંતુ તેને મળ્યા નહીં ને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. જે બાદ તે હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટની અંદર તેણે અરજી કરી. હાઈકોર્ટમાં પણ જ્યારે અરજી થવાની હતી તે ના થઈ, જેથી કરીને હવે તેને 22 દિવસ સુધી જેલમાં રહેવું પડશે અને આગામી જે હવે સુનાવણી છે તે આગામી 7 ઓગસ્ટના થવાની છે. આ વચ્ચે અનેક ઘટનાઓ એવી પણ બની ગઈ કે ગણેશ ગોંડલમાં પોતાના જે મિત્રો છે 11 જેટલા લોકો જ્યારે જેલમાં જાય છે ત્યારે એક એવો વિડીયો પણ સામે આવે છે કે તેમાં તે હસતો નજરે આવે છે. કાયદા વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉઠે છે કે શું તેને સજા કે સુવિધા મળી રહી છે. એ ઉપરાંત અનેક સવાલો થઈ રહ્યા છે. આ બાજુ જે યુવક હતો જેને ઢોર મારવામાં આવ્યો તેના પિતા રાજુ સોલંકી તે પણ પોતાની રીતના પોતાના દીકરાના ન્યાય માટે લડી રહ્યા છે કે એવું પણ કહી રહ્યા છે કે હવે આગામી 15 ઓગસ્ટના અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશું, રાજ્યપાલને પણ આપશું અને જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો મારા સભ્યો, પરિવારના સભ્યો સહિત 150 જેટલા લોકો હવે ઇસ્લામ ધર્મ ધારણ કરી લેવાના છે, તેને અંગીકાર કરી લેશે. રાજુ સોલંકીએ આ વાતને લઈને જે કલેક્ટર છે જૂનાગઢના ત્યાં પણ પહોંચ્યા હતા ને ત્યાંથી ધર્મ પરિવર્તન માટેનો જે એક ફોર્મ આવે તે પણ લીધું હતું ને ત્યાંથી બહાર આવીને જ એવી ચીમકી આપી હતી કે હવે અમારી માંગ પૂરી જો મુખ્યમંત્રી પણ નહીં સાંભળે તો અમે ઇસ્લામ ધર્મ ધારણ કરી લેવાના છીએ. આ સમગ્ર મામલો અત્યારે હવે પોતાની ટોચ ઉપર હોય તેમ લાગે છે, કારણ કે ગણેશ ગોંડલને હજી 22 દિવસ સુધી જેલમાં રહેવાનું છે. 7 તારીખે શું નિર્ણય આવે છે અને 7 પછી બીજા 7 દિવસ એટલે કે 15મી ઓગસ્ટના જ યુવકના પિતા રાજુ સોલંકી 150 દલિત આગેવાનો સાથે શું કરે છે તે જોવું રહ્યું. તો આખરે પોલીસ સકંજામાં આવી ગઈ છે. નીતા ચૌધરી સસ્પેન્ડેડ. કચ્છ પોલીસની કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે થોડા સમય પહેલા ચર્ચામાં આવી અને હવે આખરે તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી એક કેસ ખૂબ ચર્ચામાં છે અને તે છે નીતા ચૌધરીનો ભરૂચવાળો કેસ. આ સમગ્ર કેસની અંદર કેટલા બધા પાસા પલટાઈ ગયા અને અનેક પાસાઓ સામે પણ આવ્યા અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું. અનેક વાર નીતા ચૌધરી પોલીસને ખો દઈ અને ભાગી રહી હતી અને અંતે ATSને આ કેસ સોંપવામાં આવે છે અને ATS દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામડામાંથી આ નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવે છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ભરૂચની અંદર એક કેસ બન્યો હતો કે જેમાં પોલીસ જ્યારે ચેકિંગ દરમિયાન ઊભી હતી ત્યારે તેમની પર ગાડી ચડાવવાનો અને હત્યાનો પ્રયાસ અને દારૂની હેરાફેરીનો પ્રયાસ કરતા હતા અને એક બુટલેગર યુવરાજસિંહ સાથે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને નીચલી કોર્ટના જામીન પણ મળી ગયા હતા. ઉપર સેશન્સ કોર્ટમાં જ્યારે આ મુદ્દો જાય છે ત્યારે તેમાંથી જામીન રદ થઈ ગયા અને પછી નીતા ચૌધરી ફરાર થઈ જાય. સમગ્ર મામલો ચાલતો હતો અને જ્યારે આ ફરાર થઈ ત્યારથી જ લઈ અને આ કેસમાં એક મોટો ટ્વિસ્ટ આવી ગયો. અનેક સવાલો પણ ઊભા થવા લાગ્યા કે નીતા ચૌધરીના જે ઠાઠ તમે જુઓ છો એના ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો એટલા બધા ઠાઠ, મોંઘાદાટ કપડાં, મોંઘાદાટ શૂઝ અને થાર જેવી ગાડી.
જ્યારે કોન્સ્ટેબલના પગારની વાત આવે ત્યારે અનેક આંદોલનો પણ થયા કે કોન્સ્ટેબલનો પગાર વધવો જોઈએ. ત્યારે આ જ મહિલા કોન્સ્ટેબલ જ હતી. ત્યારે એનો પગાર કેમ આટલો હોવાથી પણ આવા મોંઘા ડાટ, શૂઝ અને એવા શોખ રાખવા, તમામને લઈ અને અનેક સવાલો ઊભા થઈ જાય છે. શું પોલીસમાં તે પૈસા આપી અને સરકારી નોકરી મેળવી લીધી હતી? નીતા ચૌધરીની બુટલેગર સાથેની મિત્રતા ક્યારથી થઈ? તો ઓનલાઈન 6 મહિના પહેલાં જ તે બંને મિત્રો બન્યા હતા અને જે બાદ આખો હેરાફેરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. અને બંનેની મિત્રતા તો કેટલી ગાઢ છે એ ત્યારે સમજાઈ જાય છે જ્યારે ATS દ્વારા સુરેન્દ્રનગરના લીંબડીના એક ગામડામાંથી નીતા ચૌધરીની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે તે બુટલેગરના સાસરીમાં હતી અને એ પણ તેના સગાવાલાના ઘરે સંતાઈને જેમ કે પોતાના મોજ શોખ પૂરા કરવાના હોય તે રીતના હતી. ATS જ્યારે તેની ધરપકડ કરે છે અને જે તસવીરો અત્યારે અમારી સામે આવી છે તેને જોઈને તો એવું લાગે કે આહા, કેટલા બધા મોંઘા ડાટ કપડાં અને મોંઘા ડાટ શૂઝ પહેરીને આ મહિલા કોન્સ્ટેબલ ઊભી છે કે જાણે કોઈ શરમ છે જ નહીં, કે જાણે તેને કોઈ કાયદાનો ભય જ ના હોય. કાયદા પર પણ અનેક સવાલો ઉઠી ગયા કે આ પ્રકારની કોન્સ્ટેબલનો પગાર શું ક્યારેય કોઈને શંકા ના ગઈ કે કઈ રીતના તે આટલા મોંઘા ડાટ રીતના ફરી રહી છે અને આ પ્રકારના રોફ ઝાડી રહી છે. અનેક વખત જ્યારે પોલીસને આ બાબતની ઓલી થઈ ત્યારે તેણે નાક દબાવવાની પણ ટ્રાય કરી લીધી અને એવું પણ કોર્ટમાં નિવેદન આપી દીધું ને છૂટી ગઈ હતી કે પોલીસના અમુક પુરાવાઓ મારી પાસે છે એટલા માટે મારી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આ વાતને મધ્ય રાખી અને કોર્ટે જામીન તો આપી દીધા હતા, પરંતુ સેશન્સ કોર્ટે તે જામીન રદ કરી દીધા હતા અને તેને કસ્ટડીમાં લેવાની વાત કરી હતી. જે બાદ તે ફરાર પણ થઈ ગઈ. હવે આગામી સમયની અંદર આ યુવરાજસિંહ જાડેજા પહેલેથી જ પોલીસના ચોપડે ચડેલો બુટલેગર છે અને નીતા ચૌધરી તેની સાથે 6 મહિનાથી ઓનલાઈનના માધ્યમથી સંપર્કમાં આવી ગઈ. પોલીસ પર કાર ચડાવી દેવામાં અને તેને જાનથી મારી નાખવાના એક કેસમાં અને દારૂની હેરાફેરીના કેસમાં પણ આ બંનેની સંડોવણી છે. ત્યારે ATS દ્વારા હાલ આની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેને કચ્છની પોલીસને સોંપી દેવામાં આવશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.